ફોન બ્લોગ ચાલુ કર્યો ને તો બોલતા હા પાછા બેઠા મારા બારે ગયા તો છૂટા પડાવવા આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને કામેથી ભાઈ બાબા 6:30 થવા આવ્યા છે ને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આ હેનીલને રમાડે છે. પાકેટ ખાવાનું હોય ને, પાકેટ બહુ ગમે. કેમ? પાકેટ ના પૈસા એ આખા આધાર કાર્ડ. અને નાનું ભાઈના ચોપડા આવી ગયા છે. મારે કે લઈને આવ્યો કાકા કે ચોપડા મળી ગયા છે. 8 ચોપડા મળ્યા. 8 ને? હા 8. કુણાલને 7. કુણાલને 7 ને તારા 8. હા. કેટલામાં આવ્યો? કુણાલને 7 ને 8. કુણાલ 9માં આવ્યો. તું? હા 7. 7માં. અને ચોપડા છે ઇંગ્લિશ, હિન્દી, ગણિત, સર્વાંગી શિક્ષણ. આમાં શું આવે? કસરતનું? કસરત ને એવું બધું આવે. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી. તને કયા વિષયમાં રસ? સંસ્કૃતમાં. હવે ચા બની ગઈ છે મસ્ત. ભાઈની પીવે છે ને બહાર મારા બાની પીવે છે. ચા પી ક્યારના બહાર બેઠા હતા ને કુણાલના ચોપડાના નાનું ચોપડાના ફૂટા ચડાવતા હતા અને બધા જોડાવામાં આવ્યા હતા તે બેઠા હતા. વાળું કરવા બેસી જઈ દઈ દીધું છે ભાણામાં, પહેલાં ખાઈ લેવી. વાળું કરીને બહાર બેઠા હતા ને બે ભાઈ પાછા ચોપડા લઈને બી આવ્યો ફૂટા ચડાવવા. એને પપ્પાને કામ હોપી દે. એને કે આવડતું નથી તને? નહીં, ઓલાને આવડે થોડુંક તને આવડે. એ તો જો સાહેબ બેઠા ખુરશી નાખીને એને પપ્પાને કામ સીન દીધું. આજે ન કર્યા, આજે કર્યા. એને અડધા કર્યા, અડધા માપ પર મારા બધા કરે છે. ચડાવે છે ભાઈ પૂઠા. આવે પસ્તીના બધા બેઠા છે ને ભાઈ તો એનું કામ કરે છે ને મારા ભાભી બનાવે છે શરબત, લીંબુ શરબત ઠંડુ. વરિયાળી ગ્લાસમાં. એ પછી મરસા વાળો દોસ્તો. ગ્લાસ નથી ધોઈ નાખો. મરસા વાળું શરબત બનવાનું છે. મરસા વાળું દાંત કાઢતા થા. શરબત પીને તો બેઠા છીએ, પણ હજી મારો ભાઈ તો હજી પૂઠા જ ચડાવે છે ને બે ભાઈમાંથી એક દયા ના આવતી તો એક અહીંયા બેઠો ને એક અહીંયા બેઠો. તમારે ભણવા જવાનું છે તો તમારે શીખવાનું હોય બેયને. પેપર વાંચે. હા, ચડાઈ દીધા પૂઠા. પિન મારવાનું બાકી છે. હા, પછી ચાલો. ક્યારનો ચડાવો ખબર છે? લગભગ 8 વાગ્યાનો ચડાવે. 7:30 8 વાગ્યાનો ચડાવે ને. 9 વાગે. હે 9 8 એ નહીં, પેલા ચડાવતા હતા ને ખાધા પેલા તે તો ભાઈ તો જેનું કામ કરે છે ત્યાં આ ત્રણે વળ ખાતા બહાર બેઠા હતા. એમાંથી સીધા ઘરમાં હોય એવા ને અહીંયા લપ કરવા મંડાણા હતો. બે અહીંયા બેઠા, એક અહીંયા છે. ફોન બ્લોગ ચાલુ કર્યો ને તો બોલતા પાછા બેઠા. મારા બારે ગયા તો છૂટા પડાવવા આવ્યા. પણ પેલા પૂછો તો ખરા હું લેવો બાંધો એમ. પૂછો તો ખરા પેલા. ભાગી ગયો. બાંધતા તો હું લ્યો પેલા એ તો પૂછો. હું લ્યો બાંધતા હતા. હું લ્યો બાંધતા હતા. નથી ખબર. મને ખબર છે.
મને છે ને ખબર છે બે ભાઈ ઓલો બાંધતા હતા એમ ક્યારના લપ તો ક્યારની હાલતી હતી પણ ઘરમાં આવ્યો ને તે પપ્પા તો કાંઈ હોય નહીં એટલે અહીંયા તો બધું કરે એટલે હાલે માર્યા ઘેર કુણાલ છે ને એને 3 વાગે રજા પડી જાય તે 3:30 એમ કે ઘરે પહોંચ્યો હોય છે તો નાનુના પૈસે ભેગા કરેલા હતા 50 રૂપિયા તો ભાઈ ઘરે હતા ને ત્યાં વાપરી ગયો નાનુના પૈસા વાપરી ગયો પાર્ટી કરી નાખી કેટલા વાપરી ગયો બીજા 20 રૂપિયા ચોપડો લઈ આવ્યો એ પછી આને ખબર હતી હા ભાઈ એકલા પડી ગયા ઈ બધું મેં હેપી છે મને કીધું નહીં કેમ મારા પૈસા વાપરી ગયો તે એટલે હવે કોને કરી લેવાનું હે હવે કોને કરી લેવાનું કુણાલ ભાઈ ઈ વાપરી ગયો ને દેશ તું મારે હું ને દેવા મને દે જયડા નહોતા એને ભેગા કરેલા હતા નાનુના પૈસે ભેગા કરેલા હતા કોઈક મહેમાન આવ્યો હોય કે એના પપ્પા એની વાપરવા દઈને જાય ને ત્યાં એ કુણાલ એના પૈસા વાપરી જાય નાનું ભેગા કરે એ જ્યાદા વાપરે નહીં અને આ ભાઈ ઉડાડી ગયા પાર્ટી પીની હમ એમાં કોઈ એમ થોડું હોય હવે એ બિચારો કેમ કરી બધા ભેગા કરે ને આ હવે ઉડાડી ગયો હાથે રાખજે પૈસા હા તું આપી દેજે માથે વરસાદ આવે પછી એમ થાય કે વાવણ થઈ ગઈ પછી વરસાદ કરી દે લે હા આવી ગયેલી વરસાદની વાર જોવી પડે કાંઈ જોવાનું ન હોય તો હું કે જાવ છો કામ એમ ઘરે ના હોય એ તોય હાડ્યું કે ટાકો હાડી ના હા બરાબર છે શું હાડ્યું કરવાનું ટાકો હા હાડીઓ ટાઈકીને ભેગા કરી લ્યો હાડી ના હાવતી મારે તો સર્વિસ છે પણ ના હાવતી સાવ તો આવે ને આ તો હવારમાં જાવ મારે આખો દી વિંદે બેવન કે હાડી કાપો નહીં આ છે રૂમ પર એ ભરેલી છે સારું હવે એ તો આપણે નાનો તો સમજાઈ દીધો છે હવે એનો પૈસા એના કાંઈકીને કુણાલ બે થી નડતાડ આપી દે આપણે હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી સમજાઈ દીધો છોકરાને રેડી ને જો આ સમાધાન કરી નાખી બે ભાઈ કેટલા એ તો બે એટલે હું હમણાં કહે તો પાછો અત્યારે કાઢાવજો પાછો હા હવે પાછો હું એને હારી છું પાછો હવે તેમ પાસે 2 માર ખાવા દાડિયાનું તેલ ક્યાંથી આવે દિવાળી દિવાળી આવીને પછી ખબર નહીં હોય ફટાકડા દેવી દેવાનું એ કાંઈ નહીં કાલે સાંજે પૈસા જોવે હા સારું તો હવે એને લપ તો કાંઈ પૂરી નહીં થઈ આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી અને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય